નાસ્તો કરીશ તો ત્યાં મારા દર્દીઓની આંખો હંમેશા માટે બંધ થઈ જશે. એટલા માટે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ઓપરેશનની તૈયારી કરો. ફાઇલ 1 પોઝિટિવ કરું છું. ડોક્ટર યશવીના મારે હેલ્પમાં મે કમ ઇન મેમ. યસ કમ ઇન. ડોક્ટર યશવી મેમ તમને ડોક્ટર ક્રિશાને પોતાના કેબિનમાં બોલાવે છે. ઓકે. મે કમ ઇન મેમ. યસ કમ. ગુડ ઇવનિંગ મેમ. ગુડ ઇવનિંગ. લાયા ફાઇલ. મે કમ ઇન મેમ. યસ કમ. મેમ ઓપરેશનની તૈયારીઓ થઈ ગઈ છે, તમે આવી જાઓ. ઓકે હું આવું છું. 1 મિનિટ. ત્યાં સુધી તમે દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ, મારે થોડું કામ. ઓકે. યસ કમ. મેમ દર્દીને ઓપરેશન થિયેટરમાં લાવી દીધા છે, તમે આવી જાઓ. ઓકે હું આવું છું. આપણે પછી મળીએ. દ્રશ્ય 1 પૂર્ણ થાય છે અને દ્રશ્ય 2 શરૂ થાય છે. ઓપરેશન સાંજના 6 કલાકે શરૂ થાય છે અને રાતના 9:30 કલાકે સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આજે હું ડોક્ટર ત્રિશાને મારી નાખીશ. મારો એના જોડે ખાનદાની દુશ્મની પૂરી કરી નાખીશ અને એને બદનામ કરીને જ રહીશ. અને હા દસ સાંભળ, તું મીઠાઈનું બોક્સ લાવીને એના અંદર બેહોશીની દવા મિલાઈ દેજે, એટલે બધા બેહોશ થઈ જશે અને આપણું કામ સરળ બનીને સક્સેસફુલ થશે. હા, આપણે આજે ડોક્ટર ત્રિશાને મારી જ નાખીશું. તમે આ દર્દીને અહીંયા બેસાડો, હું મેમને બોલાવીને આવું છું. મેમ કમિંગ મેમ. યસ કમ. મેમ એક ઇમરજન્સી કેસ આવ્યો છે, તમે આવો છો કે હું બીજા ડોક્ટરને હાયર કરું? તમે જમી લો, હું બીજા ડોક્ટરને હાયર કરું છું. ના, મારા માટે મારું કર્તવ્ય પહેલા છે. નર્સ, તમે આ દર્દીને આઈસીયુ રૂમમાં લઈ જાઓ. નર્સ જલ્દી, ઇમરજન્સી કેસ છે. નર્સ, તમે ફાઇલ લાયા અમને? જાઓ લેતો. મારા ભાઈબંધે કહ્યું હતું ને એવી રીતે હું મીઠાઈનો ડબ્બો લાવીને એની અંદર હવે હું મીઠાઈમાં બેહોશીની દવા ઉમેરીને આજે બધાને બેહોશ કરીને અમારું કામ પૂરું કરી નાખ્યું. નર્સ, નર્સ, મારા ભાઈબંધને સૌથી જાય મને પણ પ્રાર્થના કરું. નર્સ, ક્યાંની ગઈ ખબર નહીં શું કરે છે.
નર્સ સારું છે તમે આવી ગયા. હું તમારી જ રાહ જોતી હતી. તમે કોણ છો? તમે આવી રીતે અંદર કેવી રીતે આવ્યા? તમે અમને રિલેટિવ છો? હા. અહીંયા કોઈ રિલેટિવ અલાઉડ નથી ઓપરેશન રૂમની અંદર. અમને બહાર કાઢો. કોણ છો? ન છોડો મને. કોણ છો તમે લોકો? છોડો 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 મને. કોણ છો તમે લોકો? છોડો છોડો. કોણ છે? છોડો છોડો. વિચાર તે જેમ થયું હતું ને એવી રીતે આપણે આજે ડોક્ટર ક્રિશાને મારી જ નાખી. ક્રિશાના પપ્પા? હા. તમે ક્રિશાને ફોન કરો ને. ક્રિશા હવે ઓપરેશન કરીને બહાર આવી ગઈ હશે. હા કરો. કોઈ ફોન ઉપાડે છે કે નહીં? રિંગ વાગે છે પણ ફોન નથી ઉપાડતું. કેમ કોઈ ફોન નથી ઉપાડતું? એ કોઈ દર્દીની સારવારમાં બિઝી હશે. તમે બહાર નીકળીને ફોન કરશો. તમે કમ્પાઉન્ડરને ફોન કરો જરા ખબર પડે. કમ્પાઉન્ડર પર ફોન નથી ઉપાડતું. હવે મને જીવ ગભરાય છે. મને ચિંતા થાય છે. ક્રિશા શું કરતી હશે? તે બરાબર તો હશે ને? હવે ચાલો આપણે હોસ્પિટલમાં જઈએ. તમે આવો, હું અંદર જઉં છું. ક્રિશાના પપ્પા જલ્દી. કમ્પાઉન્ડર શું થયું? કમ્પાઉન્ડર અમારી ક્રિશા ક્યાં છે? મેમને એક ઇમરજન્સી કેસ આવ્યો તો મેમ આઈસીયુમાં ગયા છે. આ કોના કપડાં પડે છે? ક્રિશાના પપ્પા. આ તો કોઈ છોકરાના કપડાં છે. આ ક્રિશાને શું થયું? ક્રિશા ઉઠ. ક્રિશા ઉઠતી નથી. તમે જલ્દી જો. ટેન્શન થાય છે બેટા. ક્રિશા ઉઠતી નથી. તમે કઈ બોલતા કેમ નથી? આપણી ક્રિશાઓ દુનિયામાં નથી રહી. તમે જુઠ્ઠું બોલો છો. મારી ક્રિશાની ચિંતા છે. મારી ક્રિશાને શું
ગુનેગારને હાજર કરો. ઈશારાની દાસ હાજર હો. માતા પિતાને હાજર કરો. માતા પિતાને હાજર કરો. ડોક્ટર ક્રિશાના રેપના કેસના બધા સબૂતોને મધ્યનજર રાખીને ગુનેગારને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. ગુનેગારને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. પ્રસ્તુત લઘુ નાટિકા છે એ હાલની વર્તમાન પરિસ્થિતિમાં થોડા સમય પહેલા બનેલી એક સાચી હકીકત છે, જેનાથી આપણને વાકેફ કરે છે. આપણને કેટલીક એવી ગંભીર બાબતો છે જેના તરફ એક ઈશારો કરી રહી છે કે માત્ર શિક્ષણ મેળવી લઈશું તો એટલું પૂરતું નથી. અમુક બાબતો માટે આપણે વ્યક્તિગત રીતે પણ જાગૃત રહેવું પડશે. આપણી સામે જે ઘટના છે એ શિક્ષિત જ હતી, એ દીકરી હતી, એ ડોક્ટર કક્ષાએ પહોંચેલી છે, પણ છતાંય એની સાથે આવી એક ગોજારી ઘટના બની છે જે બનવી ન જોઈએ. આપણા સમાજ માટે કલંક ગણી શકાય એવી ઘટના છે. પણ એ ઘટના બની એની સાથે ઘણા બધા વ્યક્તિઓ જોડાયા કે આ ખોટું થઈ રહ્યું છે. આ લઘુ નાટિકા આપણે જોઈ તો એનાથી આગળનો કંઈક આપણે શીખવાનું છે જે આપણને આગળના દ્રશ્યમાં બતાવવાના છે. પણ એની સાથે રેપ કેસ થયો એટલા માટે હું તને ચેતવું છું કે તું પણ જીમ જોઈન કર, કરાટે ક્લાસીસ જોઈન કરીને ખુદ પોતે સક્ષમ બન. હા પપ્પા, હું આજે સમજી ગઈ ને બેટા? હા બાય. બાય. શું હું પણ આ ટેકનિકલ ક્લાસીસ જોઈન કરી શકું? હા, તમે કાલથી આવી જજો. શું હું અત્યારથી જોઈન કરી શકું આ ક્લાસીસ? તમે હાલથી જોઈન કરી શકો તો આ તો બહુ સારું કહેવાય. ઝુંબી કુંગરે આપણો આજનો ક્લાસ પૂર્ણ થાય છે. ફરી કાલે મળીશું.
ઓય ક્યાં જાય છે? હાથ છોડ. નહીં છોડે. હાથ છોડ. તારા ઘરમાં તારી બહેન નથી છોડ નથી એમાં તારા શું પણ? હાથ છોડ છોડ હાથ તું શું કરી તું લઈશ શું કરી રહી? તું એક છોકરી ને બે ત્રણ ત્રણ છોકરા છોકરા. હસી શું કરી? બહુ આવડી ગયું છે બહુ. મને મારો આવે હતા મારા પિતાએ આપેલી સલાહને કારણે આજે હું મારું સ્વરક્ષણ કરી શકી એવી રીતે તમારે પણ તમે એક જીમ જોઈન કરો તેમજ કરાટે ક્લાસીસ જોઈન કરો જેથી તમે પોતાને જોવામાં આપણને માત્ર 20 કે 25 મિનિટ થઈ પણ આ નાટિકા તૈયાર કરવા માટે લગભગ તમે જાણો છો તે મુજબ આ તમામ દીકરીઓ સાથે વિજય સર, વિપુલ સર અને એમને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે એ માટે તમામ સ્ટાફ પણ ખૂબ મદદરૂપ બન્યા.